नमस्कार, मेरा नाम आरती सिंह है। आज हम लोग उपस्थित हैं गुडलाव पे लालजी वेलजी गौशाला पे। ये गौशाला का आज 50 साल पूर्ण होने की इसमें इन्होंने आज एक यज्ञ, कथा और भंडारा का आयोजन किया हुआ है। आज हमारे बीच बैठे हैं यहाँ के जाने माने इस एरिया के हस्ती अनिश सेठिया जी, जो कि इस ट्रस्ट के ट्रस्टी भी हैं और पिछले 50 साल से इसकी देखरेख यहाँ पे ये लोग करते हैं। जैसे कि हमने यहाँ पे देखा कि आजकल लोग जो गाय को ले लाते हैं, जब तक उनसे उस गाय का फायदा या उपयोग में वो रहती हैं तब तक वो उनकी बहुत सेवा सत्कार करते हैं। जब उन्हें पता चलता है कि उनसे उनका जो फायदा है वो कम हो गया, फिर वो उन्हें सड़क पर उठा करके छोड़ देते हैं। तो अनिश जी उन गायों को भी अपने संस्था में जगह दिया है। उनकी सेवा, उनकी जो तकलीफ है, जो गाय बीमार है या कहीं किसी तरह की पीड़ित है, कुछ उनका यहाँ पे मेडिकल का कोई जरूरतमंद चीजें हैं वो भी यहाँ से ये प्रोवाइड करते हैं। तो मुझे ये कहना है जनता से, हमारी एक बात कहनी है कि हम जीवों को लाते तो हैं, अगर आप उनको रख नहीं सकते, उनकी सेवा नहीं कर सकते हैं, वो बेजुबान जानवर हैं, उनकी दर्द तकलीफ वो बता नहीं सकते हैं लोगों को, तो आप लोग ऐसी मेहरबानी करके जो है इस तरीके की बेजुबान जानवरों का फायदे उठाना बंद कर दीजिए। आप दिखावे का काम मत करिए और अपने फायदे का काम मत करिए। मैं अनिश जी से कुछ इस ट्रस्ट के और संस्था के बारे में विस्तार पूर्वक जानना चाहूंगी। हमारी संस्था लालजी વેલજી સેંકરવાલા વલસાડ ગૌશાળા અને પાંજરાપોળ 1976 અમે ચાલુ કરી છે। અહીં બહુ નાનો પ્રસંગ હતો। એક ગાય કતલમાં જતી હતી અને એ સમય દરમિયાન અહીંયા કોઈ જ સંસ્થા નહોતી। તો અમારા શ્રી લાલજી બાપા એ ગાયને બચાવવા માટે એક ઉદ્દેશથી 1976 આ સંસ્થાની સ્થાપના કરી। એને આ 50મું વર્ષ છે અને સૌના સાથ સહકારથી આ ચાલે છે। મુખ્ય અહીં પાંજરાપોળ વિશેષ છે। દૂધવાળી ગાયો 10 થી 20% અને 80% બિન ઉપજાઉ કે જેનો કોઈને ઉપયોગ નથી એવી ગાયને અમે નભાવીએ છીએ। એ કોઈ એક્સિડન્ટવાળી હોય, કતલમાં જતા પકડાઈ હોય, એ પ્રમાણે કે કોઈ એ કોલ આવ્યો કે અમને ભાઈ નથી પોસાતી, અમારાથી નથી થતું, તો અમારી શક્તિ મુજબ એને અહીંયા સ્વીકારી અને આજીવન એનો નિભાવ કરીએ છીએ। આ લોકોનો સાથ સહકારના કારણે અમે આ 50 વર્ષ પૂર્ણ કર્યા। 50મું વર્ષ છે અને અભૂતપૂર્વ લોકોનો સહકાર છે અને ભવિષ્યમાં એવી અપેક્ષા રાખીએ લોકો પાસેથી અમે એવી અપેક્ષા રાખીએ કે આ સંસ્થાને પોતાની સંસ્થા સમજી અને આ સંસ્થાને કાયમ મદદરૂપ રહે, જેથી વિના કોઈ તકલીફ વગર આ સંસ્થા ચાલ્યા કરે અને એનો હજુ પણ ઉત્તરોત્તર વધુ વિકાસ કરી શકીએ, વધુ સારી ગાયોને સેવા આપી શકીએ। એ માટે સૌને અપીલ આપણી સંસ્થા દ્વારા છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી અહીં
ગૌદાનની પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. આપણી પાસે ધરમપુર, કપરાડા એ આદિવાસી વિસ્તાર છે અને ત્યાં એમના શરીરમાં વીકનેસ ખૂબ હોય છે. અહીં એક મુખ્ય રોગ છે સિકલ સેલ, જે રક્તકણ ફાટી જાય છે. એમનું એક મુખ્ય બેઝિક રીઝન ખાવામાં ન્યુટ્રિશનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તો આપણી સંસ્થા દ્વારા એમને ગાયો, વાછરડીઓ અને વાછરડા વિના મૂલ્યે પૂરા પાડવામાં આવે છે. પહેલાં આપણી ટીમ જાય, ત્યાં સર્વે થાય, સર્વે કરી અને આપણે એક કેમ્પનું સ્થળ નક્કી કરીએ. ત્યાં આપણા વાછરડા, વાછરડી ગાયો આપણા ટેમ્પા દ્વારા ત્યાં પહોંચાડીએ. પછી ત્યાંથી એમણે લેવાના હોય એ ગાયોનું દૂધ એ લોકો ડેરીમાં ભરે. આજે ગામે ગામ ડેરીઓ થઈ ગઈ છે, તો એમનાથી એમને આર્થિક ફાયદો થાય અને દૂધ એમના શરીરમાં જાય તો દૂધને આપણે સંપૂર્ણ આહાર ગણીએ છીએ કે એમાં સર્વ પ્રકારના વિટામિન્સ, કેલ્શિયમ બધું જ આવી જાય છે. એ એમના શરીરમાં જાય તો એમને પણ એનાથી ખૂબ શારીરિક રીતે ફાયદો થાય. અને વાછરડા છે એ એમને ખેતીમાં કામ આવે, તો એ રીતે પણ એમને વાછરડા, વાછરડી અને ગાયો ખૂબ ઉપયોગમાં આવે. તો આપણે વિના મૂલ્યે એમને ઘર સુધી પહોંચાડીએ છીએ. અત્યાર સુધી આપણે 2300 અને 3 કેટલ એમના ઘર સુધી પહોંચાડ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. બહુ સરસ કામ છે ખરેખર. આ તો મતલબ બહુ સરાહનીય કામ કરો છો તમે અહીંયા. ये शंकर भगवान का मंदिर है. ये जो मूर्ति है वो 7 पीढ़ी से गुरु परंपरागत, गुरु उनके चेले ऐसे 7 पीढ़ी से ये मूर्ति पीढ़ी दर पीढ़ी चलती थी. उनका रुद्राभिषेक होता था, तो उसके ऊपर 1 लाख रुद्राभिषेक हुए. तो उनके गुरु ने उनको आदेश किया कि अभी ये मूर्ति को आप अच्छी जगह इसका मंदिर बना के स्थापित कर दो. इसके ऊपर 1 लाख रुद्राभिषेक हुए हैं. तो ऐसा माना जाता है कि इतने रुद्राभिषेक के बाद ये शिवलिंग जीवंत है. तो हमने इसकी स्थापना की और भाव भक्ति पूर्वक इसकी पूजा करते हैं. और सबको विनंती कि कभी भी आप आइए तो इनके दर्शन कीजिए, ऐसा हमारा हार्दिक आपसे निवेदन है. पीछे एक शिवलिंग की स्थापना हुई है. ये गौशाला में ही ये शिवलिंग की स्थापना की गई. ये शिवलिंग अपने आप में इतना अद्भुत है क्योंकि इसमें 7 पीढ़ियों का योगदान है. ये जिन 7 पीढ़ियों के पास, उनके गुरु के पास जब ये शिवलिंग था तो उन्होंने इस पे 1 लाख रुद्र अभिषेक करके इस शिवलिंग को इतना पवित्र और इतना शक्तिशाली कर दिया है कि मेरा सभी से यही अनुरोध है कि जब भी आप इस तरफ आते हैं, इस गौशाला में आप आते हैं या फिर वलसाड से यहाँ से आप गुजरते हैं कभी भी, तो आप सभी इस शिवलिंग का, ये पवित्र इस शिवलिंग जो स्थापना यहाँ पे हुई है गुडलाव में, यहाँ आप थोड़ी देर के लिए आकर के आप जो है इस शिवलिंग के दर्शन करिए. और दर्शन से आप अपना महादेव का आशीर्वाद लेकर के अपने जीवन को सुखमय बनाइए. धन्यवाद.